કલેક્ટર સાહેબની રૂબરૂમાં કલેક્ટર સાહેબે તમે વિચાર કરો, કોઈ પણ જાતની નોટિસ ખેડૂતને આપ્યા વગર કલેક્ટર 16 ના હુકમ કરી દે, બોલો તમે. એટલે અદાણીનો કેટલો પાવર છે, અદાણી કેટલું એ કરે છે કે વગર કલેક્ટરને અરજી આપ્યા વગર કલેક્ટર ઓર્ડર કરી દીધા. એટલે આટલું ખોટું કામગીરી ચાલી રહી છે. તમે ગુજરાતના કોઈ બી પોલીસ સ્ટેશનમાં જાઓ એટલે પોલીસ બંદોબસ્ત કલેક્ટરના ઓર્ડર વિના બી આ કામગીરી કરે છે. સરકારને, પોલીસને શા માટે ઉતાવળ છે આ લાઈન નાખવાની અમને ખબર નથી પડતી. ખેડૂતોને વળતર પૂરું ચૂકવવામાં નથી આવતું. બજાર કિંમત જે વાત કરો, અમારે અહીંયા 2 ગામ સાથે જ છે. દરેક કામરાજ તાલુકામાં દરેક ગામમાં, બાજુના ગામમાં 1000 ની જંત્રી આપી, બાજુના ગામમાં 281 રૂપિયા જંત્રી આપી. એટલે આ જે ડિફરન્સ છે, એટલે અમે સરકારને કલેક્ટરશ્રીને રજૂઆત કરી કે ભાઈ તમે જે કંઈક તમે વળતર આપો એક સમાન વળતર આપો. બુલેટ ટ્રેનમાં, એક્સપ્રેસ વેમાં જે આપ્યું છે માર્કેટ જંત્રી નહીં, માર્કેટ વેલ્યુના 4 ગણા ખેડૂતો ચૂકવો, કાંતો પછી તમે જમીન સંપાદિત કરીને અને કોરિડોર સંપાદિત કરીને અમને વળતર ચૂકવો. પરંતુ આ લોકોએ, તમે માનો નહીં, 32% જમીન ગુજરાતની આ ટાવર લાઈનમાં દિલીપભાઈ જવાની છે. એટલે ખેડૂતો બરબાદ થઈ જશે. કેટલા ટકા કઈ તમે કેટલા ટકા કુલ બધી જે લાઈનો જવાની છે? અત્યારે આખા હિમાલય 3 થી 4 લાઈન ગઈ છે. આવનારા દિવસોમાં બીજી